સમાચાર હાલ સુરતથી સામે આવી રહ્યા છે। સુરતથી હાલ મહત્વના અને મોટા સમાચાર સુરતની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે। તે અંતર્ગત હરિયાણામાં જે ભાજપની જીત જોવા મળી છે તેને લઈ અને સુરતની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે। કાર્યકરોમાં અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાપડ અને વેપારીઓએ ભાજપના જીતનું સેલિબ્રેશન કર્યું છે અને સાથે જ સુરતના જે કાપડના વેપારીઓ છે તેની અંદર પણ ખુશીનો એક માહોલ ત્યાં ઊભો થયો છે। વેપારીઓએ મીઠાઈ ખવડાવી અને જીતની ઉજવણી વ્યક્ત કરી છે। સુરતથી આ જાણકારી મળી રહી છે। સુરતની અંદર હરિયાણામાં ભાજપની જીત બાદ ઉજવણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત વેપારીઓમાં પણ ક્યાંક ખુશીની લહેર જોવા મળી રહી છે અને તેમના દ્વારા પણ ઉજવણી કરવામાં આવી રહી છે। કાપડના વેપારીઓએ ભાજપના જીતનું સેલિબ્રેશન મનાવ્યું છે અને તેમના દ્વારા ઉજવણી કરવામાં આવી છે। કાપડના વેપારીઓમાં ખુશીનો માહોલ સર્જાઈ ચૂક્યો છે। હરિયાણામાં ભાજપની જીતને લઈ અને વેપારીઓએ મીઠાઈ ખવડાવી અને જીતની ઉજવણી કરી હતી। આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે સુરતના સામે આવી રહ્યા છે। સુરતની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે। હરિયાણામાં ભાજપની જીત બાદ સુરતની અંદર ઉજવણી કરાઈ રહી છે। સુરતની અંદર ખુશીનો માહોલ અત્યારે વેપારી આલમમાં જોવા મળી રહ્યો છે અને તેમના દ્વારા એકબીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી અને ઉજવણી કરવામાં આવી રહી છે। કાપડના આ વેપારીઓ છે જે ભાજપની જીતથી ખૂબ ખુશ છે અને તેઓ જીતની ઉજવણી પણ કરી રહ્યા છે, જે અંતર્ગત વેપારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને જીતની ઉજવણી કરી છે। હરિયાણાની અંદર વિધાનસભાની જે ચૂંટણીઓ હતી તેને લઈ અને આજે પરિણામ જાહેર કરવામાં આવ્યા છે અને તે પરિણામની અંદર ભાજપની જીત થઈ છે અને તેને જ કારણે સુરતની અંદર ઉજવણી કરવામાં આવી રહી છે અને તે અંતર્ગત જે વેપારી આલમ છે, કાપડના વેપારીઓ, તેમના દ્વારા જીતનું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે। ભાજપ જીતતાની સાથે જ એક ખુશીનો માહોલ સુરતની અંદર પણ સર્જાયો છે। मैं सूरत से बोल रहा हूँ। वैसे मूल रूप से रोहतक के पास कलन और गांव का रहने वाला हूँ। आज जो ये बीजेपी की यहाँ इतनी जीत हो रही है तो इसके लिए पूरे देशवासियों को और पूरी हरियाणा जनता को बहुत बहुत बधाई। जो जीत हुई है इसके लिए पूरे देश के लिए आगे जो हमारा जो रणनीति है उसके ऊपर चलेगी। हरियाणा का एक एक वोट सबके लिए कीमती था और हरियाणा के ऊपर पूरी केंद्र सरकार की नज़र थी, विपक्ष की नज़र लगी हुई थी। भाई हम हरियाणा से जीते तो हरियाणा की जनता ने एक निर्णय कर लिया है, जिताना है तो बीजेपी को जिताना है और तीसरी बार सरकार बनी है तो हमारे कभी भी आने वाले टाइम जो पहले पुराना हुआ है कभी भी तीसरी बार किसी की सरकार नहीं बनी है। अतुल मोहता, सूरत गुजरात से। अतुल जी, कई रीते सेलिब्रेशन करवाया અને શેનું સેલિબ્રેશન કરાયું? आज जो भारतीय जनता पार्टी की सरकार हरियाणा में वापस तीसरी बार बनने जा रही है उसका उत्सव हम लोगों ने सूरत में बनाया। सूरत को अगर आप देखोगे तो एक मिनी भारत के रूप में सूरत की पहचान है। यहाँ पे पूरे देश के लोग रहते हैं, हरियाणा के भी बहुत सारे लोग यहाँ पे उपस्थित हुए। उन सब के साथ में हम लोगों ने हरियाणा की जो जीत हुई है वो विकास की जीत, उसको हम लोगों ने यहाँ पे सेलिब्रेट किया, एक दूसरे को मिठाई खिला के मुँह मीठा किया और हरियाणा के लोगों को बधाई दी, शुभकामनाएं दी पूरे देशवासियों की तरफ से कि आपकी ये जीत निश्चित रूप से विकास के पहिए को और ज़्यादा गति देगा और हरियाणा में और अच्छा कार्य होगा, ऐसी शुभकामनाएं दी।